રાપર તાલુકાના આડેસર ગામે રોજબરોજના આખલા યુદ્ધથી ગ્રામ્ય પ્રજામાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે. આજે પણ આખલા યુદ્ધે માજા મૂકી હતી અને ભયનું વાતાવરણ જોવા મળ્યું. હવે આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસર ગામમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર ઢાંખરનો ત્રાસ અસહ્ય બની ગયો છે. ખાસ કરીને શાક માર્કેટ અને અન્ય ચીજવસ્તુઓની લારી પાસે છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ આ ઢોર ઢાંખરનો ત્રાસ અને આખલાઓ યુદ્ધ જોવા મળતું હોય છે. આજે પણ બપોરના સમયગાળામાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. ક્યાંક ને ક્યાંક કોઈ પરિસ્થિતિ ગંભીર બને ત્યારે કોઈને અડફેટે રહે ત્યારે ઈજાના બનાવો પણ નોંધાય છે. સાથોસાથ લારી અને પાર્ક કરેલા વાહનોને પણ આ આખલાઓ યુદ્ધમાં નુકસાન પહોંચાડતા હોય છે. આજે બપોરે 1 વાગ્યે ફરી એક વખત બે જગ્યાએ કે જ્યાં શાક માર્કેટની લારી છે તેવા શાક માર્કેટ વિસ્તારમાં આ આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. તાત્કાલિક અસરથી આડેસર ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ વગેરે બોડી આ આખલા યુદ્ધ ઉપર કંટ્રોલ લાવે અને ખાસ કરીને જે લોકો રખડતા ઢોરને રસ્તા ઉપર મોકલી દે તેવા ઢોરના માલિક સામે કડક પગલાં લે એવી માંગ ઉઠવા પામી છે.